રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું અને તેમને કેમ ભાજપમાં જોડાવવું પડ્યું, આજે એક મોટું કારણ જાણવા મળ્યું છે। મિત્રો, અત્યારે હાલ તમે બધા જાણો છો કે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીની અંદર જોડાઈ ગયા તો ઘણા બધા ખેડૂતો રોષે ભરાયા। ઘણા બધા લોકોએ એવું કહ્યું કે રાજુભાઈ કરપડા, તમે ખેડૂતો સાથે ગદ્દારી કરી છે, તમે આમ આદમી પાર્ટી છોડીને બહુ મોટી ભૂલ કરી અને તમે હવે ભાજપ પાર્ટીની અંદર જોડાઈ ગયા, તો આખરે તમે આમ આદમી પાર્ટીમાંથી કેમ રાજીનામું આપ્યું? શું હતું મોટું કારણ? તો ઘણા બધા લોકોના મનમાં એવું હતું કે રાજુભાઈ કરપડા જે કડદા આંદોલનમાં 100 દિવસ સુધી જેલમાં રહીને આવ્યા અને એમને 100 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું, તો એમને જેલની અંદર કંઈક ને કંઈક તકલીફ પડી તો રાજુભાઈ કરપડાએ જેવા જેલની બહાર આવ્યા 6 થી 7 દિવસ પછી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। પણ બધા લોકોને હજુ સાચું કારણ જાણવા નથી મળ્યું કે આખરે રાજુભાઈ કરપડાએ રાજીનામું કેમ આપ્યું। ઘણા બધા લોકોએ અત્યારે હાલ અલગ અલગ આક્ષેપ કર્યા કે રાજુભાઈ કરપડાએ પૈસા માટે થઈને આમ આદમી પાર્ટી છોડી દીધી, રાજુભાઈ કરપડાનું સારું નામ હતું તો અચાનક રાજીનામું કેમ આપી દીધું? શું ખરેખર આમ આદમી પાર્ટીની અંદર રહેવાથી આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં નાખવામાં આવે છે, એ માટે રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું? અનેકો સવાલ, હજારો સવાલ અત્યારે હાલ ઊભા થયા હતા। એમાંથી ક્યાંક ને ક્યાંક એક ઇન્ટરવ્યૂની અંદર રાજુભાઈ કરપડાએ એક મોટો ખુલાસો કર્યો। હવે રાજુભાઈ કરપડાનું કહેવું એવું છે કે હું જે પાર્ટીની અંદર મારા ખેડૂતો માટે લડત લડતો હતો, જે મારા ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, એ ન્યાય મને આ પાર્ટીમાંથી નહોતો મળતો, એટલા માટે જ મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને જે વાતો અમે સરકાર સુધી પહોંચાડવા માંગતા હતા એ વાતો આ પાર્ટીમાંથી એટલે કે આમ આદમી પાર્ટીમાંથી સરકાર સુધી નહોતી પહોંચતી। મારા ખેડૂતોને ન્યાય મળે એ માટે થઈને જ મેં અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને મેં ભાજપ પાર્ટી જોઈન કરી છે। તો હવે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા તો રાજુભાઈ કરપડાની કહેવી એવી વાત છે કે હવે મારા સવાલો સીધા અત્યારે હાલ સરકાર સુધી પહોંચશે। મારા જે પણ ખેડૂતોને હું ન્યાય અપાવવા માંગુ છું એ ન્યાયના સવાલો હવે હું સરકાર સુધી રજૂ કરીશ અને મારા ખેડૂતોને ન્યાય મળશે। આવું કંઈક અત્યારે હાલ રાજુભાઈ કરપડા કહી રહ્યા છે કે મારી જનતાને જે પાર્ટીમાં ફાયદો થાય, મારી જનતાને જે પાર્ટીમાં ન્યાય મળે એ પાર્ટીમાં રહેવું એ મારી ફરજ છે, એટલા માટે જ હું ભાજપ પાર્ટીમાં જોડાયો છું। આવી કંઈક રાજુભાઈ કરપડા વાત કરી રહ્યા છે। હવે અત્યારે હાલ તો ઘણા બધા લોકો ઘણા બધા આક્ષેપ રાખી રહ્યા છે, પણ આ વિડીયો તમે જોતા હોય અને તમે એક ખેડૂત થઈને રાજુભાઈ કરપડા વિશે શું કહેવા માંગો છો? શું ખરેખર રાજુભાઈ કરપડાએ ખેડૂતો માટે થઈને પાર્ટી છોડી નાખી છે? શું ખરેખર રાજુભાઈ કરપડાએ ખેડૂતોને ન્યાય અપાવવા માટે થઈને જે પાર્ટીમાં એમને ન્યાય નહોતો મળતો અને અત્યારે હાલ સરકાર પાર્ટીમાં જોડાયા એટલે કે ભાજપ પાર્ટીમાં જોડાયા તો હવે તે ખેડૂતોને ન્યાય અપાવી શકશે? શું ખરેખર એના માટે થઈને જ રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા? તમે તમારા બે મંતવ્યો, તમે તમારા બે વિચારો કોમેન્ટની અંદર જણાવતા જજો। આજે જાણવું છે કે લોકો શું કહેવા માંગે છે। બસ મિત્રો, આ હતી માહિતી અને આવા સમાચાર જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। મળીએ એક નવા વિડીયો સાથે અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી